વંદે ગુજરાત. બાયસેગના પ્રસારણમાં આપનું સ્વાગત છે. આજે આપણે ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 5 જોઈશું. ભૌતિક વિજ્ઞાનનો એક એવો ભાગ કે જેમાં ચુંબકત્વ અને દ્રવ્ય બંને એકબીજા સાથે જોડાયેલા છે. હવે કઈ રીતે જોડાયેલા છે આપણે આ પહેલાંના આગલા પ્રકરણમાં આપણે જોઈ ગયા કે જેમ વિદ્યુત પ્રવાહ વહે છે એની આજુબાજુ ચુંબકત્વ અથવા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો શું આવા ક્ષેત્રો બધે હાજર રહે છે? શું આવા ક્ષેત્રો એટલે કે વિદ્યુત ક્ષેત્ર પણ હોઈ શકે, ચુંબકીય ક્ષેત્ર પણ હોઈ શકે, શું આવા ક્ષેત્રો બધે છે? આ પહેલાંના આપણે પાઠમાં એ પણ જોઈ ગયા કે વિદ્યુત ક્ષેત્રની હાજરી કઈ જગ્યાએ હોય છે. એ પહેલાં પણ આપણે જોઈ ગયા કે ચુંબકીય ક્ષેત્રની હાજરી પ્રવાહધારિત વાયરની આજુબાજુ હોય છે. આવી રીતે ચુંબકીય ક્ષેત્રની હાજરી આપણને શું કામ લાગે છે અને ચુંબકીય ક્ષેત્ર આપણને રોજિંદા જીવનમાં અને મશીન કોઈ પણ જગ્યાએ વિદ્યુત ચુંબકીય તરંગોમાં અથવા ચુંબકીય તરંગોમાં કઈ રીતે આપણને મદદ કરે છે એ આપણે જોઈશું. દ્રવ્યમાં ચુંબકત્વ એટલે કે દ્રવ્યની અંદરથી ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર કયા પ્રકારના હોય છે, શું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું કારણ પ્રવાહ છે કે નહીં એ બાબતો આપણે ચર્ચા કરીશું. હવે આપણે પીપીટીમાં જોઈએ કે ભાઈ કઈ રીતે એ સ્ટાર્ટ થાય છે અથવા આપણે એવું કહી શકીએ કે કઈ રીતે ચુંબકત્વ આપણા ઇતિહાસમાં આવેલું છે. કુદરતી ચુંબકીય ઘટનાનો ઇતિહાસ એટલે કે કુદરતી ચુંબકીય ઘટના કઈ કઈ છે કે જેના સાથે ચુંબકીય ક્ષેત્ર જોડાયેલા છે. પહેલાં તો વિશાળ આકાશગંગામાં અતિ સૂક્ષ્મ પરમાણુ અને ચુંબકીય ક્ષેત્ર અતિ સૂક્ષ્મ પરમાણુમાંથી લઈને આપણે આકાશગંગાની અંદર બધે ચુંબકીય ક્ષેત્ર પ્રસરેલું છે. કારણ અલગ અલગ છે પણ ચુંબકીય ક્ષેત્રની હાજરી તો છે જ. મનુષ્ય આ પૃથ્વી પર આવ્યા પહેલાંથી જ અસ્તિત્વ ધરાવે છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર મનુષ્ય આવ્યા પહેલાંથી અસ્તિત્વ ધરાવશે અને કદાચ મનુષ્ય જાશે એ પછી પણ અસ્તિત્વ ધરાવતું રહેતું હશે. મેગ્નેશિયા નામના ટાપુ પરથી ચુંબક શબ્દ આવેલો છે એટલે કે એક ટાપુ છે મેગ્નેશિયા, ત્યાં ચુંબકીય પથ્થર કરીને જે પથ્થર મળતો હતો એના નામ ઉપરથી મેગ્નેટ શબ્દ આવેલો છે. મેગ્નેટ શબ્દ એટલે આવેલો છે કેમ કે ત્યાંના ટાપુ પર ત્યાંના લોકો જ્યારે એ ટાપુ ઉપર પહાડી ઉપર જતા હતા ત્યારે એમને જે બૂટના એટલે લાકડાના જે બૂટ નીચે જે ખીલ્લી મારેલી હતી ખીલ્લીમાં પગ ચોંટવાનો એને અનુભવ થતો હતો. તેવી જ સાથે એની લાકડી નીચે જે ખીલ્લી મારેલી હોય એ પણ એને ચોંટવાનો અનુભવ થતો હતો અને એના ઉપરથી એ લોકોએ એમને મેગ્નેશિયા ટાપુ ઉપરથી મેગ્નેટ શબ્દ વાપરેલો છે. ચુંબકનો દિશાદર્શકનો ગુણધર્મ ખૂબ જ જૂના જમાનાથી જાણીતો છે એટલે કે બહુ વર્ષો પહેલાં એવું જાણવામાં આવ્યું છે કે 4000 વર્ષ પહેલાં પણ ચુંબકને દિશાદર્શક તરીકે વાપરવામાં આવેલ છે. ચાઇનાના ઘણા પુસ્તકોમાં એવું જોવા મળેલ છે કે ચુંબકનો દિશાદર્શકનો ગુણધર્મનો ઉપયોગ દક્ષિણ અને ઉત્તર દિશા કઈ દિશામાં છે એ જાણવા માટે કરવામાં આવતો હતો. એટલે કે આપણે કોઈ પણ ચુંબકને જ્યારે લટકાવીએ છીએ તો એ દક્ષિણ અને ઉત્તર દિશા અથવા ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય છે. એ વર્ષો પહેલાં લોકો જાણે છે. કુદરતી મળી આવતા ખનિજ આયર્ન મેગ્નેટાઇટ ને ચુંબકીય પથ્થર તરીકે જાણીતો થયો. એટલે કે આયર્ન મેગ્નેટાઇટ જે આપણને મળે છે એ ચુંબકીય પથ્થર આપણે પહેલાં એને ચુંબકીય પથ્થર કહેતા તે હકીકતે આયર્ન મેગ્નેટાઇટ છે. ચીની લોકો મેં વાત કરી હતી પહેલાં પણ કે ચીની લોકો ઈસવીસન પૂર્વે 400માં ચુંબકીય સોયનો દિશાદર્શક તરીકે ઉપયોગ કરતા હતા. એટલે કે 400 વર્ષ પહેલાં પણ ચુંબકીય સોયનો ઉપયોગ થયેલો છે. એ પછી ચીનના ગેબીના રણમાં વણજારાઓ એટલે કે ગેબીનું રણ પસાર કરવા માટે બહુ મોટું રણ હોય
જેવી રીતે આપણે અહીંયા રણ છે કચ્છનું રણ, એવી રીતે વર્ષો પહેલાં, હજારેક વર્ષ પહેલાં ગીબીના રણમાં વણજારો આવા રણને પસાર કરવા માટે ચુંબકીય સોયનો ઉપયોગ કરતા હતા અને એ પસાર કરતા હતા. અને ચીની દંતકથાઓમાં હુઆંગ ટીએ મેળવેલ જીત, એટલે હુઆંગ ટી પોતે પોતાના ઇજનેરો પાસે એક એવો રથ બનાવડાવેલો હતો કે જેમાં આગળ એક પૂતળું મૂકેલું હતું અને પૂતળાનો હાથ હંમેશા દક્ષિણ દિશાની તરફ રહે એવી રીતે ગોઠવેલો હતો. અને હુઆંગ ટીએ લશ્કર લઈ અને પોતાના દુશ્મનોને પાછળથી હુમલો કરી અને પછી પોતે ગાઢ ધુમ્મસની અંદર પણ એ લોકોને મારી પાડ્યા હતા અને જીત મેળવી હતી. અહીંયા હુઆંગ ટીએ કઈ પ્રકારનો રથ બનાવેલો હશે એની આકૃતિ છે કે આવી રીતે, જો આવી રીતે કોઈ પૂતળું મૂકેલું હોય તો પૂતળાની હાથ હંમેશા દક્ષિણ બાજુ રહે એવી રીતે મૂકેલો છે. હવે આપણે આ ચુંબકીય સોય જોઈએ કે ચુંબકીય સોય દર્શાવે છે, એક છે લાલ રંગ છે અને એક કાળો રંગ છે. હંમેશા જનરલી જે લાલ રંગ છે એ ઉત્તર દિશા દર્શાવે છે અને કાળો રંગ અથવા અન્ય ક્યારેય પણ જે રંગ દેખાડે છે એ દક્ષિણ દિશા દર્શાવે છે. આ પ્રકરણમાં આપણે કઈ કઈ બાબતો જોઈશું. આ પ્રકરણમાં અગાઉ આપણે પહેલાં શું જોઈ ગયા છે? અગાઉ જોઈ ગયા કે ગતિમાન વિદ્યુતભારો અને પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વિદ્યુત પ્રવાહ આપણને ખ્યાલ છે, બાયો સાવરનો નિયમ આપણને ખ્યાલ છે કે જેમાં વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો ગતિમાન વિદ્યુતભારો અને વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો એના પરથી આપણે એવું કહી શકીએ કે અહીંયા કોઈ પણ પદાર્થની અંદર ચુંબકીય પ્રવાહ શું રહેલા છે કે નહીં આપણે જાણશું. પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે. હવે આપણે એ બાબત જાણવી જરૂરી છે કે પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે કે કેમ, કે ભાઈ કોઈ પણ ચુંબકને આપણે ગોઠવીએ તો એ હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય છે. તો શું પૃથ્વીની અસર જે તે વસ્તુ ઉપર અથવા જે તે ચુંબક ઉપર કઈ રીતે થાય છે? એટલે આપણે એવું કહી શકીએ કે ચુંબક અને પૃથ્વી બે એકબીજાની કંઈક અસર એકબીજાને પહોંચાડતા હોય. તો એ અસર શું છે? તો એ અસર એ છે કે પૃથ્વી પોતે પણ એક ચુંબક તરીકે, મોટા એવા ચુંબક તરીકે વર્તે છે અને તેનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ છે. એટલે કે ભૌગોલિક દક્ષિણ એટલે આપણે પૃથ્વીનો ગોળો જોતા હોય તો એમાં દક્ષિણ ભાગ એટલે કે નીચેના ભાગથી લઈ ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળતું હોય અને ઉપરની બાજુએ એટલે કે ઉત્તર તરફ જતું હોય બહારની દિશામાં, અને ઉપર એટલે કે ઉત્તરની દિશામાં એ દાખલ થઈ જતું હોય એવું આપણે ધારી શકીએ. ચુંબક લટકાવતા ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. એટલે હંમેશા ચુંબક, પહેલાં જ કીધું હતું કે ચુંબક આપણે લટકાવીએ તો કઈ દિશા દર્શાવશે? ઉત્તર અને દક્ષિણ. એક બાજુ એનો ઉત્તરમાં રહેશે તો બીજો છેડો એનો દક્ષિણમાં રહેશે. સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ. જેમ વિદ્યુત ડાયપોલ આપણે ભણી ગયા કે વિદ્યુત ડાયપોલમાં એક ધન ધ્રુવ હોય ને એક ઋણ ધ્રુવ હોય, એવી જ રીતે ચુંબકમાં પણ બે ધ્રુવો હાજર રહે છે કે એક ધન ધ્રુવ, એક એનો નોર્થ પોલ અને એક સાઉથ પોલ. એટલે આપણે એન અને એસથી દર્શાવીએ છીએ અને એન અને એસથી દર્શાવીએ એટલે અસમાન ધ્રુવ આપણે કહીએ તો નોર્થ અને સાઉથ, એક ચુંબકનો નોર્થ અને એક ચુંબકનો સાઉથ, એટલે એક ચુંબકનો ઉત્તર અને એક ચુંબકનો દક્ષિણ. એવી રીતે જ્યારે સામે લાવવામાં આવે તો આકર્ષણ થશે, એટલે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થશે. અને જ્યારે સમાન ધ્રુવ એટલે કે સાઉથ સાઉથ એટલે કે દક્ષિણ દક્ષિણ અથવા નોર્થ નોર્થ એટલે કે ઉત્તર ઉત્તર ધ્રુવો સામે લઈએ એટલે આપણને અપાકર્ષણનો અનુભવ થશે. ચુંબકના ધ્રુવોને જુદા પાડી શકાતા નથી. આ બહુ અગત્યનો ગુણધર્મ છે અને આ અગત્યનો ગુણધર્મ એટલે છે કેમ કે અત્યાર સુધી જેટલા પણ પ્રયોગો થયેલા છે એ પ્રયોગોની અંદરનું મૂળ તારણ આ જ છે કે ચુંબકને આપણે ચુંબકના બે ટુકડા કરો કે પછી કોઈ પણ રીતે એના બે ટુકડા કરો તો આપણે એના ધ્રુવોને જુદા પાડી શકતા નથી. જેવી રીતે આપણે વિદ્યુત ડાયપોલની અંદર ધન અને ઋણ, ધન વિદ્યુતભારને ઋણ વિદ્યુતભારને આપણે જુદા પાડી, બરોબર, તો આપણે ડાયપોલને અલગ કરી શકીએ. પણ આપણે ચુંબકીય ડાયપોલને અથવા કોઈ પણ ચુંબકમાંથી ધ્રુવ એટલે કે દક્ષિણ ધ્રુવને ઉત્તર ધ્રુવને બેને અલગ અલગ પાડી શકાતા નથી. એટલે એવું કહી શકાય કે એક ધ્રુવીય ચુંબક ક્યારેય અસ્તિત્વમાં રહેતો નથી.
હા, અહીંયા એક પ્રશ્ન એવો પણ થાય કે શું ધ્રુવ વગરનો ચુંબક છે? તો એ આપણે પ્રશ્નને અત્યારે મૂકી દઈએ છીએ કે શું ધ્રુવ વગરનો ચુંબક અસ્તિત્વ ધરાવે છે? તો આ પ્રશ્નને આપણે આગળ વિચારશું કે ક્યારે એવું થઈ શકે. લોખંડ અને મિશ્ર ધાતુમાંથી ચુંબક બનાવી શકાય છે. હા, અત્યારની ટેકનોલોજી પ્રમાણે કે પહેલાંથી બનાવતા આવેલા છે કે લોખંડ અને મિશ્ર ધાતુ આ બે પદાર્થોથી આપણે ચુંબક બનાવવાની પ્રક્રિયાઓ કરી શકાય છે. એટલે કે એકદમ વધારે પ્રવાહ, બહુ ઊંચો પ્રવાહ અને કોઈ સોલેનોઇડની અંદર જ્યારે આપણે લોખંડને સળિયાને મૂકવામાં આવે અથવા મિશ્ર ધાતુના સળિયાને મૂકવામાં આવે અને એની અંદર ડીસી પ્રવાહ વહેડાવવામાં આવે તો આપણે એમાંથી ચુંબક બનાવી શકાય છે. એટલે આપણે આ જોશું કે ભાઈ ચુંબકની અંદરથી અથવા ચુંબક અથવા મિશ્ર ધાતુઓની અંદરથી આપણે કેવી રીતે એને ચુંબકત્વ આપી શકીએ. એ પછી જોઈએ કે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આપણને કેવા આકારનું હોય? શું એ બધી જગ્યાએ સમાન લાગે? દૂર જતા એની અસર શું થાય? એની અક્ષ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? એના ઇક્વેટર એટલે કે એના ઇક્વેટર ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? ચુંબકત્વ માટે ગૌસનો નિયમ, જેવી રીતે વિદ્યુત ભાર માટે ગૌસનો નિયમ છે એવી જ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર માટે પણ ગૌસનો નિયમ છે કે જેવી રીતે વિદ્યુત ભારને આપણે ગૌસિયન સપાટી ધારી અને એની અંદરથી પસાર થતા ફ્લક્સની ગણતરી આપણે જેમ કરતા હોઈએ છીએ એવી જ રીતે આપણે ચુંબકત્વ માટે પણ ગૌસનો નિયમ તારવીશું કે ભાઈ કેટલું ચુંબકીય ક્ષેત્ર અને આપેલી સપાટીમાંથી પસાર થાય છે, કુલ ચુંબકીય ક્ષેત્ર અથવા કુલ ફ્લક્સ આપણી ધારેલી ગૌસિયન સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય છે. થોડો અલગ પડશે નિયમ, પણ આપણે આ સમજવું બંને માટે, વિદ્યુત ભાર માટે અને ચુંબકત્વ માટે, બંને માટે ગૌસનો નિયમ જો એકવાર સમજાઈ જાય એટલે આ મૂળ કારણ છે કે જે ચુંબકત્વ અને વિદ્યુત ભારને જુદા પાડે છે. પદાર્થોનું વર્ગીકરણ, આ બહુ અગત્યનો ટોપિક છે કે પદાર્થો જેવી રીતે વાહક, અવાહક ને અર્ધવાહક આપણે જેમ અલગ પાડીએ છીએ કે કોઈ પણ પદાર્થ વાહક ક્યારે ગણાય, કોઈ પણ પદાર્થ અવાહક ક્યારે ગણાય, કોઈ પણ પદાર્થ અર્ધવાહક ક્યારે ગણાય, એવી રીતે પદાર્થોનું ચુંબકીય ક્ષેત્રને અથવા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એનું અસર કેવી થાય છે એના ઉપર આપણે વર્ગીકરણ કરીશું. ફેરામેગ્નેટિક છે, ડાયામેગ્નેટિક છે, પેરામેગ્નેટિક છે, આ 3 પ્રકાર છે મુખ્ય, અને આ 3 પ્રકારમાં એનું અલગ અલગ રીતે આપણે વર્ગીકરણ કરીશું. એટલે પદાર્થોનું વર્ગીકરણ બહુ જરૂરી છે કેમ કે કોઈ પદાર્થ કેવી રીતે વર્તશે ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એ આપણને નક્કી કરીને આપે છે કે ચુંબકીય પદાર્થોનું ચુંબકીય પ્રકારનું વર્ગીકરણ કેવું થશે. બરોબર, એટલે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકતા શું ચુંબકીય ક્ષેત્રને એ ગ્રહણ કરી લે છે કે ચુંબકીય ક્ષેત્રને એ બારે ધકેલી મૂકે છે કે ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રમાણમાં અંદરથી પસાર થવા દે છે. તો આ બધી બાબતોને આપણે જોવાની છે. આ પ્રકરણની અંદર મુખ્ય બાબતો આટલી જોવાની છે. કાયમી ચુંબક. હવે કાયમી ચુંબક આપણે કેવી રીતે, કાયમી ચુંબક જે બનેલા હોય છે, જે આપણને પ્રકૃતિમાં મળે છે અને આપણે બનાવીએ છીએ, તો કાયમી ચુંબક કેવા પ્રકારના હોય? સોફ્ટ કોર અને હાર્ડ કોર, આવી રીતે 2 પ્રકારના ચુંબક છે. તો એ 2 કાયમી ચુંબકો કેવા પ્રકારના છે અને ચુંબકત્વનું જે ઉપયોગ છે, જેવી રીતે આગળ કોઈ પણ પદાર્થને આપણે ઉપયોગમાં લેવો છે તો એની અંદર ચુંબકત્વ ઉત્પન્ન થાય તો અસર શું થાય છે, અને ચુંબકત્વ ઉત્પન્ન ન થાય એટલે કે ચુંબકત્વ ગ્રહણ ન કરે તો કેવી અસર ઉત્પન્ન થાય છે, અને આપણે કોઈ પણ પદાર્થને કઈ જગ્યાએ ઉપયોગ કરવું એ પણ આમાંથી આપણે નક્કી કરીશું. હવે આવે છે ગજિયો ચુંબક. ગજિયો ચુંબક, જે ગજિયા ચુંબકના આપણી ટેક્સ્ટબુકની અંદર જે ગજિયા ચુંબકની જે આકૃતિ આપેલી છે કે ગજિયા ચુંબકને નીચે રાખી એક કાચના ટેબલ નીચે મૂકી અને એના ઉપર જો આપણે લોખંડનો ભૂક્કો ઉપર પાથરી દઈએ તો આપણને કેવી ભાત મળે છે એ આપણને આકૃતિ આપેલી છે. આ પ્રકારની જે અત્યારે જે આકૃતિમાં દેખાય છે એ પ્રકારની આપણને એમાં પેટર્ન જોવા મળશે. લોખંડનો ભૂકો ચુંબક પર મૂકેલા કાચ પર ભભરાવાથી મળતી ભાત છે. વિદ્યુત ડાયપોલની જેમ, એટલે જે મેં પહેલાં પણ વાત કરી કે વિદ્યુત ડાયપોલની જેમ ચુંબક પણ ચુંબકીય ડાયપોલની જેમ વર્તે છે. વિદ્યુત ડાયપોલ જેવી રીતે વર્તે છે એવી જ રીતે ચુંબકીય ડાયપોલ પણ વર્તે છે. એટલે કે એક ધન ધ્રુવ હશે તો એક ઋણ ધ્રુવ હશે. અહીંયા એક નોર્થ પોલ છે તો એક સાઉથ પોલ છે, એક ઉત્તર ધ્રુવ છે તો એક દક્ષિણ ધ્રુવ છે. એટલે આવી રીતે બંને ધ્રુવો
હાજર જ હશે. અને બીજી વાત કે જેવી રીતે ચુંબકીય વિદ્યુત ડાયપોલ, ફરીથી દર વખતે હું રિપીટ કરીશ કે ભાઈ દર વખતે કે વિદ્યુત ડાયપોલની અંદર આપણે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર છૂટા પાડી શકીએ છીએ, અલગ અલગ રાખી શકીએ છીએ, પરંતુ ચુંબકીય ડાયપોલમાં એવું શક્ય નથી. ચુંબકીય ક્ષેત્રમાં લટકાવતા તે ગોઠવાય છે. એટલે કે જ્યારે આપણે ચુંબકને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ તો એ ગોઠવાઈ જાય છે, આપમેળે પોતાની રીતે ગોઠવાઈ જાય છે. અને ચુંબકની આપણે જેવી રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એક આપણે એની રાશિ લઈએ છીએ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર એની લંબાઈ ગુણ્યા એક ધ્રુવમાનનું ગુણાકાર, એવી રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ જે બહારના ચુંબકીય ક્ષેત્રમાં પોતાને ગોઠવવાનો પ્રયત્ન કરશે. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં લટકાવતા કોઈ પણ ચુંબકને આપણે લટકાવીએ તો પોતાની જાતને ગોઠવવાનો પ્રયત્ન કરશે. એટલે જ આપણે કહીએ છીએ કોઈ પણ ચુંબકને આપણે પૃથ્વી ઉપર આપણે કોઈ પણ જગ્યાએ જો ચુંબકીય સોયને આપણે ગોઠવીએ એટલે તરત જ શું થાય છે કે ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય છે. કારણ શું છે કે એ પહેલેથી જ એક ચુંબકીય ક્ષેત્રની અંદર હાજર છે. પહેલેથી જ ચુંબકીય ક્ષેત્ર એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર હાજર હોવાના કારણે પોતાને ગોઠવવાનો પ્રયત્ન કરે છે. વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડમાં પણ લોખંડના ભૂક્કાની ભાત મળે છે. તો હવે અહીંયા બીજો પ્રશ્ન એ થાય કે વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડ હોય તો સોલેનોઇડમાં આપણે જો ભૂક્કાથી મળતી ભાત, એવી જ ભાત જો આપણને સોલેનોઇડમાં મળતી હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સોલેનોઇડ પણ ચુંબકની જેમ વર્તતું હોવું જોઈએ. તો શું સોલેનોઇડ અને ચુંબક બે એક જ છે? શું સોલેનોઇડમાં આપણે પ્રવાહ પસાર કરીએ તો કોઈ પણ ચુંબકમાં પણ એવા પ્રવાહો હાજર છે? તો આપણે નિરીક્ષણ કરવું પડે કે ભાઈ આમાં એ પ્રવાહો હાજર છે કે કેમ. શું એ પ્રવાહ બહાર કાઢી શકાય? એ પણ આપણો પ્રશ્ન થવો જોઈએ. તો લોખંડના ભૂક્કાથી જે ભાત મળે છે એ જ ભાત આપણને સોલેનોઇડથી મળે છે. અને સોલેનોઇડથી એ ભાત મળે છે એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે સોલેનોઇડ અને જે ચુંબક છે બંને એક સમાન રીતે વર્તે છે. આમ સોલેનોઇડ પણ એક ચુંબક સમાન વર્તે છે. હવે આવે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવા પ્રકારની છે એ આપણે જોવું પડે. કેમ કે જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે જાણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેમ એકબીજાની નજીક હોય તો આપણે એમ કહીએ છીએ કે ગીચ ક્ષેત્ર રેખાઓ આપણને તીવ્ર ક્ષેત્રનો ખ્યાલ આપે છે. જેમ એકબીજાથી દૂર હોય તો એ આપણને નબળા વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ આપે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની કેવી છે અને આપણને શું ખ્યાલ આપે છે એ જરા જોઈ લઈએ. ચુંબકીય ક્ષેત્ર રેખા જેમ વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ થાય છે તેમજ ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ થાય છે અથવા ઉપયોગ કરવામાં આવે છે. ક્ષેત્ર રેખાઓ દોરવાથી આપણને એ ખ્યાલ પડે છે કે કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર વધારે છે અને કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર ઓછું છે. બીજી બાબત આપણને એ ખબર પડે કે દિશા કઈ છે, કે કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે. એટલે કે જેવી રીતે આપણે વિદ્યુત ડાયપોલની આપણે જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરેલી હતી એના જેવી પણ થોડી અલગ પડતી હશે એ જરા આપણે જોશું. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો. પેલું કે તે સતત બંધગાળા રચે છે. આ બહુ મહત્વની વાત છે કે સતત બંધગાળા રચે છે એટલે કે એ ક્યારેય અંત પામતી નથી કે આરંભ થતો નથી. એટલે કે કોઈ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી, કોઈ એનો એન્ડ પોઈન્ટ નથી, એટલે કોઈ છેડો નથી. એટલે હંમેશા એ વર્તુળાકાર એવું કહી શકાય. અથવા એવું કહી શકાય કે લૂપ બનાવે છે. આપણે લૂપ આવી ગયું છે આગળ કે લૂપ કેવી રીતે અથવા બંધગાળો કેવો રચાય. આપણે લૂપનો નિયમ આવી ગયો છે, કિર્ચોફના લૂપનો નિયમ. એની અંદર ખબર છે કે ભાઈ લૂપ કેવી રીતે બને છે. તો બંધગાળો રચે છે એટલે કે એનું કોઈ આરંભ બિંદુ નથી કે અંતિમ બિંદુ પણ નથી. જેવી રીતે જો પાછું ફરીથી એક વાર યાદ દેવડાવી દઉં કે જેવી રીતે વિદ્યુત ડાયપોલની અંદર ધન ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને ઋણ ધ્રુવમાં પ્રવેશે છે, તેનાથી અલગ છે. તેનાથી અલગ અહીંયા શું છે કે અહીંયા કોઈ જગ્યાએથી સ્ટાર્ટિંગ પોઈન્ટ અથવા એનો આરંભ બિંદુ નથી કે કોઈ એનો અંત બિંદુ નથી. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને બહારની દિશામાં, જે ચુંબકની બહારની દિશામાં આપણે જોતા હોય તો નોર્થથી સાઉથ એટલે કે ઉત્તરથી દક્ષિણની દિશામાં જોવા મળે છે. જ્યારે અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે કે ચુંબકની અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સાઉથથી નોર્થ એટલે કે દક્ષિણથી ઉત્તરની દિશામાં જોવા મળે છે. આવી રીતે આપણને ખ્યાલ પડે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે, ક્યાંય ઊભી રહેતી
નથી, કોઈ જગ્યાએ પૂર્ણ વિરામ નથી, કોઈ અંત નથી કે કોઈ આરંભ નથી હોતો. બીજું, ક્ષેત્રરેખાઓ પરના કોઈ પણ બિંદુ પર સ્પર્શક દોરતા તે દિશા દર્શાવે છે. એટલે કે કોઈ પણ બિંદુ એક ક્ષેત્રરેખા આપણે જેવી રીતે કોઈ પણ વર્તુળને આપણે સ્પર્શક દોરીએ, કોઈ પણ આકારને આપણે સ્પર્શક દોરીએ, તો એ બિંદુએ કોઈ પણ વેગના આપણે વાત કરીએ કે ભાઈ કોઈ પદાર્થનો વેગ, આપણે પ્રક્ષેપ ગતિ 11માં ભણી ગયા કે પ્રક્ષેપ ગતિની અંદર કોઈ આપણે પથ્થરને ફેંકતા હોય અને જેનું પ્રક્ષેપ ગતિનો જે અલગ અલગ સમયે અલગ અલગ દિશા હોય છે, તો અલગ અલગ સમયે જેમ વેગની આપણે દિશા લેતા હોઈએ છીએ, અલગ અલગ સમયે વેગની દિશા અલગ અલગ છે, એવી જ રીતે અહીંયા પણ ક્ષેત્રરેખા આપણે જેમ દોરીએ તો ક્ષેત્રરેખામાં કોઈ પણ બિંદુએ, એટલે કે ક્ષેત્રરેખા ઉપરનું કોઈ એક બિંદુ આપણે ધારી શકીએ અને ક્ષેત્રરેખાને સમાંતર અથવા ક્ષેત્રરેખાની સ્પર્શકની દિશા દોરવામાં આવે તો આપણને એ બિંદુએ સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા મળશે. પછી મેં પહેલા પણ કીધું હતું કે ગીચ ક્ષેત્રરેખાઓ, જેવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં ગીચ ક્ષેત્રરેખાઓ તીવ્ર ક્ષેત્રને સૂચવે છે, તો આનાથી ઉલટું આપણે શું વિચારી શકીએ કે જેમ ક્ષેત્રરેખાઓ એકબીજાથી દૂર હોય તો એ ક્ષેત્રરેખા આપણને નબળા ક્ષેત્રનો ઉલ્લેખ કરે છે. એટલે ચુંબકીય ક્ષેત્રરેખાઓ એવું જરૂરી નથી કે ગીચ જ હોય બધે, એવું જરૂરી નથી કે એકબીજાથી દૂર જ હોય. એટલે ક્ષેત્રરેખાઓ અમુક જગ્યાએ પાસે હોય, અમુક જગ્યાએ એકબીજાથી દૂર જતી હોય. તો આપણે એવું કહી શકીએ કે એકબીજાની પાસે છે ત્યાં ગીચ ક્ષેત્ર છે અને એકબીજાથી દૂર છે ત્યાં નબળું ક્ષેત્ર છે. એટલે ગીચ છે ત્યાં તીવ્ર ક્ષેત્ર છે અને એકબીજાથી દૂર છે ત્યાં પ્રમાણમાં ઓછું ક્ષેત્ર ધરાવે છે. હવે અહીંથી આપણે એક બાબત હજી એક ફરે જોઈ લઈએ કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ જ્યારે આપણે ચુંબકની આજુબાજુ જોતા હોય તો ચુંબકના ધ્રુવો ઉપર વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ચુંબકના ધ્રુવથી જેમ તમે દૂર જતા જાવ એમ ચુંબકીય ક્ષેત્ર નબળું પડતું, અથવા એવું કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાથી દૂર જતી જોવા મળે છે. એટલે આવું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર સમાન ચુંબકીય ક્ષેત્ર નથી. એટલે ચુંબકીય ક્ષેત્ર બદલતું જાય છે, જેમ દૂર જાવ એટલે કે ચુંબકથી જેમ આપણે દૂર જતા જઈએ એમ ચુંબકીય ક્ષેત્ર ઓછું, નબળું અને ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાથી દૂર જતી જોવા મળે છે. અને ચોથો મુદ્દો છે કે એકબીજાને છેદતી નથી. આનું કારણ કેમ કે આપણને ચુંબકીય ક્ષેત્રરેખાઓ પોતે જ આપણને સૂચવે છે દિશા. જો દિશા આપણને સૂચવતી હોય, કોઈ પણ ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે આપણે ચુંબકીય ક્ષેત્રરેખાઓનો ઉપયોગ કરતા હોય અને જો એકબીજાને છેદે તો એ છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રરેખાઓ, બંને ક્ષેત્રરેખાઓની બે સ્પર્શકો બનશે. બે સ્પર્શકો મતલબ કે એક જ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની બે દિશા, જે શક્ય નથી. એટલે કે એક જ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશા ક્યારેય પણ શક્ય હોય નહીં. આપણે જ્યારે પણ દાખલા ગણતા હોય ત્યારે એવું લઈ શકીએ કે ભાઈ એક ચુંબકના કારણનું જે અસર છે એ આ બાજુ, એટલે કે અલગ અલગ દિશામાં લઈએ, પણ પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે બંનેના કારણે જે લેવાનું થાય સદિશ સરવાળાથી એ જ લેશું, ક્યારેય એકબીજાને છેદતી હોતી નથી. એટલે આપણે જે દોરીએ છીએ એ આપણી ગણતરી માટે દોરીએ છીએ અને એનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવીએ છીએ, નહીં કે એ એકબીજાને છેદતી હોય છે. કેમ કે બંને ચુંબકીય ક્ષેત્ર જ્યારે બે ચુંબક અથવા ચુંબકીય ક્ષેત્રમાં આપણે બે ચુંબકની હાજરીના કારણે ચુંબકીય ક્ષેત્ર લઈએ તો એકબીજાના કારણે અસર હોય છે અને અસરનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણે ગોતવાનું હોય છે. એટલે ક્યારેય પણ ચુંબકીય ક્ષેત્રરેખા એકબીજાને છેદતી નથી. હવે ગજિયો ચુંબક અને સોલેનોઇડ વચ્ચે સામ્યતા, એટલે કે ગજિયો ચુંબક અને સોલેનોઇડ, આ પહેલાંય પણ વાત કરેલી છે કે ગજિયો ચુંબક અને સોલેનોઇડ કેવી રીતે એકબીજાથી સરખા છે. તો ઘણી બધી બાબતો એવી છે કે જેમાં આપણે સમજી શકીએ. સોલેનોઇડની બાબત આપણે પહેલાં પણ સમજી ગયા છીએ કે ભાઈ સોલેનોઇડ કેવી રીતે બનતું હોય. આપણે જોઈ લઈએ કે ભાઈ ગજિયા ચુંબકને ઘણા બધા વર્તુળમાર્ગી પ્રવાહો ગણી શકાય. એટલે કે ગજિયા ચુંબકને આપણે એવું સમજી શકીએ કે ગજિયો ચુંબક છે એના ઉપર સોલેનોઇડની જેમ કે વર્તુળમાર્ગી ઘણા બધા પ્રવાહો પસાર થતા હોય, જેના કારણે ગજિયો ચુંબક એક ચુંબકની જેમ વર્તે છે. મેં પહેલાં પણ કીધેલું હતું, ચુંબકીય ક્ષેત્રનું માત્ર અને માત્ર એક જ કારણ હોઈ શકે જે પ્રવાહ છે. પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહના કારણે જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે. બે એકબીજાથી જોડાયેલા છે, હંમેશા માટે જોડાયેલા જ રહેશે. કે જ્યારે પણ ચુંબકીય ક્ષેત્ર હાજર છે એટલે કોઈ પણ વિદ્યુતભારની ગતિ હશે અને હશે જ. અને જ્યારે પણ વિદ્યુતભારની ગતિ હશે તો આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે જ. એટલે જ ચુંબકીય ક્ષેત્રને આપણે
અલગ રીતે લીધેલું છે, કેમ કે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં નથી. આ આખું કેવું છે, ગતિકીય વિદ્યુતશાસ્ત્રમાં છે. ગતિકીય વિદ્યુતશાસ્ત્ર જેની અંદર વિદ્યુતભારની ગતિ સંકળાયેલી છે. ગજિયા ચુંબકને અને સોલેનોઇડને અડધેથી કાપતા બંનેને, કે ગજિયો ચુંબક હોય કે સોલેનોઇડ, અડધેથી કાપતા નબળા ચુંબકીય ગુણધર્મો ધરાવતા ચુંબકો અને સોલેનોઇડ મળે છે. આ આપણે આગળ પ્રશ્ન પણ છે, પણ જ્યારે આપણે વાત કરીશું કે ગજિયો ચુંબક હોય એને આપણે બે કટકા કરી નાખીએ, કોઈ પણ રીતે કરીએ, કે પછી એની લંબાઈના એને બે કટકા કરીએ, અથવા તો એને આપણે એનું ટ્રાન્સવર્સ સેક્શન એટલે કે આડેથી એના કટકા કરીએ, તો પણ આપણને નબળા બે ચુંબકીય ગુણધર્મો ધરાવતા બે ચુંબકો મળે. અને સોલેનોઇડમાં પણ એવું જ છે. સોલેનોઇડને આપણે કટકા કરીએ એટલે કે અડધા આંટા એક બાજુ જશે અને બીજા અડધા આંટા બીજી બાજુ જશે. સોલેનોઇડમાં પણ આપણને એ જ બાબત મળે છે કે બે નબળા ચુંબકીય ક્ષેત્ર ધરાવતા આપણને સોલેનોઇડ મળશે. ત્રીજું છે, બંનેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે. બંનેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત, ક્યાંય પણ તૂટતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું મૂળભૂત ગુણધર્મ જ છે કે ક્યારેય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તૂટતી નથી. ક્યાંય બધે બંધગાળો છે, એટલે ક્યાંય એનો આરંભ બિંદુ પણ નથી, ક્યાંય એનો અંત બિંદુ પણ નથી. અહીંયા પણ એ જ વસ્તુ જોવા મળે છે કે બંને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત અને બંધગાળાઓ રચે છે. કે બંધગાળાઓ કોઈ દિવસ, કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે લઈ લઈશું કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યારેય પણ આપણને બંધગાળા ન રચતી હોય એવી મળશે નહીં. ચુંબક અને સોલેનોઇડ બંનેમાં અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર નીચેના સૂત્ર મુજબ આપી શકાય. એટલે કે ચુંબક અને સોલેનોઇડ બંનેમાં અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર આપણને એક સૂત્ર છે, જેમ બી બરાબર, બી એટલે ચુંબકીય ક્ષેત્ર μ0 છે છેદમાં 4πε0. μ0નું આપણે પરમિએબિલિટી જે પાઠ 4માં આપણે જોઈ ગયા, 2m છેદમાં r⁻³ r⁻3. તો આ સૂત્ર ઉપરથી આપણે સોલેનોઇડમાં અને ચુંબકમાં બંનેમાં આપણે ચુંબકીય ક્ષેત્ર જાણી શકીએ. ચુંબકીય ક્ષેત્ર આના ઉપરથી આપણે આપી શકીએ. હવે આવે છે પરિમિત લંબાઈના સોલેનોઇડના અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. પરિમિત લંબાઈના સોલેનોઇડના અક્ષ ઉપર, કે પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોય એટલે ફિક્સ કોઈ લંબાઈનો આપણને સોલેનોઇડ આપેલો છે, તો એના અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું બનશે. હવે સોલેનોઇડને આપણને ખબર છે, સોલેનોઇડ એટલે કે એકબીજા પાસે આંટા વીંટળાયેલ જે ગૂંચળું બને છે એને આપણે સોલેનોઇડ કહીએ છીએ. પહેલાં આપણે એનું આકૃતિ જોઈ લઈએ કે ભાઈ સોલેનોઇડ કેવું છે. સોલેનોઇડ લીધેલું છે આકૃતિમાં, જેની લંબાઈ 2l આપેલી છે. આપણે એવું ધારી શકીએ કે એનું કેન્દ્ર આપણે કોઈ ઉગમ બિંદુ ઉપર હોય અને XY યામ આપેલા હોય અને dx જેવી એના ઉપરની એક રિંગ ધારેલી છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ dx જેવી એક રિંગ ધારેલી છે કે જેની પહોળાઈ dx છે અને કેન્દ્રથી એનું અંતર આ x છે. એ ધારણા છે. કુલ સોલેનોઇડની લંબાઈ 2l છે અને આપણે P બિંદુ જ્યાં ચોકડી કરેલી છે ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હવે અક્ષથી તેની ત્રિજ્યા આપણે a લીધેલ છે. અક્ષથી આપણે ત્રિજ્યા એટલે કે જે નળાકાર છે સોલેનોઇડ, નળાકાર સોલેનોઇડની ત્રિજ્યા આપણે a લીધેલ છે. કેન્દ્રથી એટલે કે સોલેનોઇડના કેન્દ્રથી P બિંદુનું અંતર r છે. એટલે આ પ્રમાણે આપણે અલગ અલગ અંતર લઈ શકીએ. એટલે કે P બિંદુનું જો સૌથી નજીકનું બિંદુ, સોલેનોઇડનું સૌથી નજીકનું બિંદુ હશે એ r-l થશે અને સૌથી દૂરનું જે બિંદુ છે એ r+l થશે. તો ચાલો જોઈએ કે આના કારણે સોલેનોઇડના કારણે ચુંબકીય ક્ષેત્ર કેવું રચાય છે. તો એક સોલેનોઇડ ધારો જેને n એકમ લંબાઈ દીઠ આંટાઓ છે. આંટાઓની સંખ્યા n, એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા કેટલી છે? n છે. કુલ લંબાઈ 2l છે, ત્રિજ્યા a છે, જેના કેન્દ્રથી r અંતરે એટલે કે સોલેનોઇડના કેન્દ્રથી r અંતરે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. dx જેટલા આપણે પણ વિચાર લીધું કે dx જેટલા સૂક્ષ્મ પહોળાઈ ધરાવતો ભાગ વિચારો જેમાં આંટાઓ n dx થશે. આવું શું કામ લીધું? કેમ કે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા n છે અને dx આપણે જે ધારેલ સૂક્ષ્મ વર્તુળાકાર ભાગ છે, જે સૂક્ષ્મ પહોળાઈ ધરાવતો ભાગ જે વિચારેલો છે એની અંદર કુલ આંટાઓ n ગુણ્યા dx થશે, જેના લીધે P બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? dB બરાબર, એટલે કે નાનકડું એવું ચુંબકીય ક્ષેત્ર આપણે ધારી લીધું કે dB બરાબર μ0 ndx. ndx એટલે આંટાઓની સંખ્યા છે. જે પેલા આ કોઈ પણ
વર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. આ પહેલાં આવી ગયું છે કે કોઈ પણ વર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું થાય તો કે μ0 કેપિટલ N એટલે કુલ આંટાઓની સંખ્યા, એની જગ્યાએ આપણે મૂકી દીધું છે સ્મોલ n dx એટલે કુલ આંટાઓ આવી ગયા આપણા ધારેલા જે રિંગમાં છે. I એટલે પ્રવાહ છે, a સ્ક્વેર એટલે તેની ત્રિજ્યાનો વર્ગ છે, છેદમાં 2r - x એટલે કે જે અંતર છે r - x એટલે આપણે આટલું અંતર લીધેલું છે કેમ કે એ રિંગ જે આપણે ધારેલી છે એ P બિંદુથી r - x અંતરે રહેલી છે અને a સ્ક્વેર એ એની ત્રિજ્યા છે કે જે વર્તુળાકાર રિંગ આપણે ધારેલી છે તેની ત્રિજ્યા a છે એટલે આપણે ત્યાં a સ્ક્વેર મૂકીશું ની ઘાત 3/2. આ સૂત્ર આપણે પહેલાં તારવેલું છે પાઠ પ્રકરણ 4માં. હવે જો આપણે સંકલન લેવાનું છે કેમ કે ચુંબકીય ક્ષેત્ર માત્ર એ રિંગથી ઊભું નથી થતું, તો શેના કારણે ઊભું થાય છે? બધી જગ્યાએ, એટલે કે એ રિંગ કોઈ પણ જગ્યાએ હોઈ શકે. કઈ કઈ જગ્યાએ હોઈ શકે તો કે -L થી લઈ અને એ રિંગ કઈ જગ્યાએ તો કે +L સુધી બધે હોઈ શકે. તો આવી રીતે આપણે એનું સંકલન કરવું પડે કે dx પહોળાઈ ધરાવતી રિંગની જે પોઝિશન છે એનું સ્થાન છે એ કઈ કઈ જગ્યાએ પોસિબલ છે તો કે -L થી લઈ +L સુધી કોઈ પણ જગ્યાએ હોઈ શકે. એટલે આપણે તેનું ડીબી ચુંબકીય ક્ષેત્ર એટલે કે જે ડીબી ચુંબકીય ક્ષેત્ર છે એનું પૂરેપૂરું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય એટલે કે સોલેનોઇડના કારણે પૂરેપૂરું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે સંકલન લેવું પડે. તો સંકલન લેતા B બરાબર μ0 Ni a²/2 એટલે કે જે અચળ પદો હતા બધા આપણે આગળ લઈ લીધા, માત્ર dx વધે છે અને છેદમાં જે વેરિયેબલ ચલ જેટલા છે એ બધા નીચે એટલે કે x એક ચલ છે અને એ પણ જે છે એ અચળ છે પણ આપણે પદની અંદર હોવાના કારણે ત્યાં રાખેલ છે. આના પરથી સોલેનોઇડ માટે અતિ દૂર એટલે આપણે અતિ દૂર માટે શું લઈએ તો કે ભાઈ x જે અંતર છે, આ ખાસ જોજો કે અહીંયા જે x જે અંતર છે એ અતિશય નાનો થઈ જશે. સોલેનોઇડમાં ધારેલી જે આપણે જે બિંદુએ આપણે ધારણા લઈએ છીએ એ સોલેનોઇડ અતિશય નાનો લઈ લે એટલે કહીએ કે r અતિશય મોટો a કરતા અને r અતિશય મોટો L કરતા, એટલે કે ચુંબકની જે સોલેનોઇડની કુલ લંબાઈ કરતા પણ આપણો r છે એનું સ્થાન છે એ દૂર છે. અને એવી જ રીતે x એટલે કે આપણી જે ધારણાવાળી રિંગ ઉપરની જે ધારણા છે કે કઈ રિંગ ધારેલી છે એ પણ અતિશય એના ઉપરથી આપણે લઈ શકીએ કે ભાઈ r મૂલ્ય અચળ થઈ જશે એટલે આપણે r² ઘાત 3/2. બાકી બંને પદ આપણે અવગણી લેવાના છે. અહીંયા બંને પદ એટલે x વાળું પદ અહીંયા અવગણી લેવાનું છે અને a વાળું પદ પણ અવગણી લેવાનું છે એટલે માત્ર r બચશે. તેનામાંથી આ સૂત્ર આપણું જે જૂનું સૂત્ર હતું પાછળ જે તારવેલું હતું એના ઉપરથી સૂત્ર કંઈક આવું થઈ જશે કે માત્ર dx વધશે. r કોઈ એક સાથે સંકલન કરીએ તો માત્ર dx વધશે. dx નું સંકલન -L થી L થશે એટલે લગભગ એનું સંકલન 2L જેવું મળી જશે આપણને. તો 2L જેવું સંકલન મળી અને આપણે ગુણાકારમાં મૂકી દઈશું એટલે કે બરાબર μ0 Ni/2 2L a²/r³ એટલે 2L માંથી 2 આપણે કેન્સલ થઈ જશે અને આગળ સોલેનોઇડ માટે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મળી ગયું છે. સોલેનોઇડ માટે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર પહેલાં આપણે જોઈ લઈએ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું છે કે m બરાબર n 2L ગુણ્યા I ગુણ્યા πa². આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે જે આપણે ઉપરના સમીકરણમાં હમણાં જે છેલ્લે સમીકરણ આવ્યું એમાં મૂકવાનું થાય. તો આપણે શું કરવું? કહેવાનો મતલબ એમ કે આપણે જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે જેમ ગણેલા હતા એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણે કેમ મૂકી શકાય. તો આપણી પાસે કયા કયા પદો છે અત્યારે? 2L છે, પછી n છે, I પણ છે, a² પણ છે, માત્ર આપણી પાસે પાઈ નથી તો ઉપર નીચે આપણે પાઈ સાથે ગુણાકાર કરી દીધું. ઉપરના પદમાં આપણી પાસે પાઈ નથી તો પાઈની જરૂર પડી એટલે આપણે પાઈનો ગુણાકાર કરી અને ઉપરના પદમાં આપણે મેળવી લઈશું. પાઈનો ગુણાકાર કરતાં આપણને ઉપરની બાજુ m મળી જશે અને નીચેની બાજુ આપણને μ0 Ni જે સમીકરણ છે એ પ્રમાણે આપણને બે બાજુ મળી જશે. જેમ 2L આપણે બધી બાબતોને ઉપયોગ કરી
અને આ સમીકરણ એના ઉપરથી મેળવશું. તો ગજિયા ચુંબક માટે મોટા અંતરે અક્ષીય ચુંબકીય ક્ષેત્ર પણ છે. એટલે કે જેમ આપણે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર, ગજિયો ચુંબક હોય તેના અક્ષ ઉપર પણ ચુંબકીય ક્ષેત્ર છે, જે આપણે પ્રાયોગિક રીતે શોધી શકીએ. જે આપણે હમણાં શોધેલું હતું એ અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર હતું. બીજું કે ગજિયો ચુંબક અને સોલેનોઇડ સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કોઈ પણ ગજિયો ચુંબક હોય કે સોલેનોઇડ, આપણે સમાનતામાં પહેલા જ કહી દીધું કે ગજિયો ચુંબક અને સોલેનોઇડ સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ, એટલે કે જેમ આપણે વિદ્યુતભારની વાત કરી તો વિદ્યુત તેની ડાયપોલ મોમેન્ટ હોય, વિદ્યુતની ચાકમાત્રા, એવી રીતે ચુંબકીય ચાકમાત્રા અહીંયા એમ કીધેલું હતું, પાછળના પહેલા સમીકરણમાં આપણે જોઈ લીધું. તેટલું જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ચાકમાત્રાને સમતુલ્ય છે. એટલે કે બે જગ્યાએ જો ચુંબકીય ચાકમાત્રા જુઓ કે સોલેનોઇડની ચુંબકીય ચાકમાત્રા જુઓ કે ચુંબકની ચાકમાત્રા જુઓ તો બે એકબીજાને સમતુલ્ય હશે. તો 2L લંબાઈના ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ સાથે ચુંબકીય ભાર પ્લસ QM, જેમ વિદ્યુત ભાર આપણે ધારતા હતા એવી જ રીતે અહીંયા જો આપણે ઉત્તર ધ્રુવને પ્લસ QM ધારીએ અને દક્ષિણ ધ્રુવને માઇનસ QM ધારીએ, ત્યારે પ્લસ QM અને માઇનસ QM અહીંયા વિદ્યુત ભાર જેવા લાક્ષણિકતાઓ ધરાવતા આપણે ધ્રુવમાન ધારી શકીએ. આવી રીતે સાંકળતા હોય તો આપણે એવું કહી શકીએ કે M બરાબર, એટલે કે ડાયપોલ મોમેન્ટ બરાબર કુલ લંબાઈ ગુણ્યા એક ધ્રુવમાન, એટલે કે આપણે કોઈ પણ ધન ધ્રુવમાન સાથેનો ગુણાકાર કરતા આપણને મળે છે. એટલે કે પ્લસ QM ગુણ્યા 2L એની બેનો ગુણાકાર કરીએ એટલે આપણને ધ્રુવમાન સાથે ગુણાકાર કરીએ એટલે આપણને ડાયપોલ મોમેન્ટ મળશે. તો ડાયપોલ મોમેન્ટના સૂત્રનો કરતા બનાવો તો આપણને ધ્રુવમાનનું મૂલ્ય મળી શકે. એટલે M ના છેદમાં 2L એવી રીતે મળી શકે. પરંતુ એક બાબત ખાસ યાદ રાખવાની કે ચુંબકીય ક્યારેય એક ધ્રુવીય અસ્તિત્વ ધરાવતા નથી. અલગ અલગ આપણે QM પ્લસ અને QM અને માઇનસ QM, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ક્યારેય એકબીજાથી અલગ પડી શકતા નથી. એ હંમેશા જોડીમાં જ રહે છે. ચુંબકને પણ આપણે કાપીએ તો પણ એ હંમેશા એક નવો ધ્રુવ ઉત્પન્ન કરી લેશે, અને ચુંબકને બે ભાગમાં કાપીએ તો આપણને અલગ અલગ 4 ધ્રુવ જોવા મળે છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? તો એ પહેલાં આપણે સમજી લઈએ કે ભાઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ કે એને આપણે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ. કોઈ પણ ચુંબકની બાજુમાં આપણે ખીલ્લી સોય એવી વસ્તુ લાવીએ તો એનું થાય છે શું? આકર્ષણ થાય છે. દેખીતી વાત છે, આકર્ષણ થાય જ છે. પરંતુ જ્યારે આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ ત્યારે એની વચ્ચે ચુંબકને પાછું એમાં મૂકીએ. જેવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકતા હતા, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકેલ હતું ત્યારે એમાં ટોર્ક ઉત્પન્ન થાય છે. તો અહીંયા નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ તો કેવી રીતે વર્તન કરશે? એટલે કે નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર જો આવી રીતે નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે દર્શાવેલી છે, આપણને ખ્યાલ પડે કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં જો આપણે એક બાજુ N ધ્રુવ ધરાવતો અને એક બાજુ S ધ્રુવ ધરાવતો ચુંબક અલગ અલગ મૂકેલ હોય તો આપણને નિયમિત ચુંબકીય ક્ષેત્ર આવી રીતે કંઈક મળી શકે. તો એની વચ્ચે મૂકેલી સોય કેવી રીતે આપણને કોણાવર્તન આપશે અથવા કેવી રીતે વર્તન કરશે અથવા કઈ દિશામાં જાય છે? એમ ચુંબકીય ચાકમાત્રા અને I જડત્વની ચાકમાત્રા ધરાવતી સોયને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણે કોઈ એક સોયને મૂકેલી છે અને ચુંબકીય ક્ષેત્ર સાથે એનો થીટા ખૂણો દર્શાવેલ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B છે. બંને ધ્રુવો પર વિરુદ્ધ દિશાના બળના કારણે ટોર્ક ઉત્પન્ન થશે. બંને ધ્રુવો એટલે કે વચ્ચે મૂકેલા ચુંબક અથવા વચ્ચે મૂકેલી સોય જે છે એના ઉપર અલગ અલગ દિશામાં બળ લાગશે અને અલગ અલગ દિશાના બળના કારણે પણ બળના મૂલ્યો સમાન છે એટલે કુલ બળ નથી લાગતું. એ જોઈએ હવે કે ટોર્ક ઉત્પન્ન થાય છે. ટોર્ક કેટલું ઉત્પન્ન થશે કે એક ધ્રુવમાન એટલે કે ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્રનો ચોકડી ગુણાકાર સદિશ ગુણાકાર કરતા આપણને મળશે. ટોર્ક એ સદિશ રાશિ છે અને એને આપણે આવી રીતે આ જે રેડ લાઇન દર્શાવેલી છે એ રેડ લાઇન આપણને આપે છે ચુંબકની અક્ષ ચુંબકીય ક્ષેત્ર સાથેની જે ખૂણો બનાવે છે થીટા અને ચુંબકીય ક્ષેત્ર B દર્શાવેલ છે. હવે આના ઉપર બળ કઈ રીતે લાગશે? જો આવી રીતે બળ લાગશે
જે આપણને દર્શાવે છે કે બે વિરુદ્ધ દિશાના બળો લાગે છે, જે આપણને કુલ બળ શૂન્ય આપે છે. કુલ બળ કેવું છે? શૂન્ય. કુલ બળ કોઈ છે નહીં, પરંતુ બે એક જ દિશામાં નથી, એટલે કે એ ટોર્ક ઉત્પન્ન કરે છે. ટોર્ક કેટલું ઉત્પન્ન કરે છે? M ક્રોસ B. એટલે M છે એનું ડાયપોલ મોમેન્ટ છે અને B છે ચુંબકીય ક્ષેત્રની હાજરી છે. જેમ ચુંબકીય ક્ષેત્ર વધારે હશે એમ ટોર્ક વધારે ઉત્પન્ન થશે, અને M એટલે કે કોઈ પણ જે વચ્ચે મૂકેલું ચુંબક છે એની ડાયપોલ મોમેન્ટ વધારે હશે તો પણ એના ઉપર વધારે ટોર્ક લાગશે. હવે જો અહીંયા ક્રોસ ગુણાકાર, સદિશ ગુણાકાર છે તો આપણે સમજી શકીએ કે એમની દિશા કઈ છે અને બીની દિશા કઈ છે, વચ્ચેનો થીટા ખૂણો કયો છે. એના ઉપરથી આપણે અંદાજો લગાડી શકીએ કે M ક્રોસ B એટલે અત્યારે જોઈએ તો સમઘડી દિશામાં છે M ક્રોસ B. સમઘડી દિશામાં એટલે અંદર જાતું ટોર્ક ઉત્પન્ન થાય છે. હવે જો પુનઃસ્થાપક ટોર્ક હોય, પુનઃસ્થાપક ટોર્ક એટલે કે આવી રીતે ગોઠવાયા બાદ એ પોતાનો આવેગના કારણે એટલે કે પોતે જડત્વની ચાકમાત્રા ધરાવે છે. એટલે કે જ્યારે એ પોતે ચુંબક પોતાની અક્ષ ઉપરથી, એટલે કે પોતે જ્યારે સમતુલિત થવાનો પ્રયત્ન કરશે, એટલે એ જેવો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે એટલે થોડી વાર પછી, એટલે કે જેવો ગોઠવાશે પણ એની અંદર હજી કોણીય ગતિ છે. કોણીય ગતિના કારણે એ પોતે પોતાની સ્થિતિને જાળવી શકશે નહીં. એટલે પોતાની સ્થિતિમાંથી પાછું એ સામેની બાજુ થીટા કોણે આવર્તન કરશે અને પાછું એના ઉપર બળ લાગશે. જેવી રીતે અત્યારે બળ લાગેલા છે એવી જ રીતે પાછા ઉપરની દિશામાં, એટલે થીટા કોણે ફરીને પછી પાછું એને, એટલે કે કુલ 2 થીટા કોણે ફરશે અને પાછું એના ઉપર બળ લાગશે. પાછું એવી ને એવી રીતે એક પછી એક બળ લાગે રાખશે અને એમાં એમ કહી શકીએ કે એની જડત્વની ચાકમાત્રા જો I હોય, અહીંયા ધ્યાન રાખજો કે I એ જડત્વની ચાકમાત્રા છે, તો I જડત્વની ચાકમાત્રા હોય, બરોબર, તો I આલ્ફા બરાબર આપણને ખબર છે કે ટોર્ક બરાબર I આલ્ફા પ્રમાણે આવી રીતે એના ઉપર પુનઃસ્થાપક ટોર્ક હોય તો પુનઃસ્થાપક ટોર્ક એટલે હંમેશા વિરુદ્ધ દિશામાં લાગશે, કેમ કે એ પોતાની સ્થિતિ, પુનઃસ્થાપક ટોર્ક જ્યારે એ સંતુલિત થઈ જશે, એવું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર અને M અને B બે એક દિશામાં ગોઠવાશે ત્યારે હકીકતે એ પોતાનું જડત્વના કારણે પાછું એ પોતાની સ્થિતિ જાળવી શકશે નહીં અને પાછું એ જશે. પછી પુનઃસ્થાપક ટોર્ક લાગશે એટલે એ ઋણ દિશામાં જ રહેશે હંમેશા. તો પુનઃસ્થાપક ટોર્ક હંમેશા ઋણ. તો જો ખૂણો સૂક્ષ્મ હોય કે સાઇન થીટા બરાબર થીટા હોય, અતિશય સૂક્ષ્મ, તો MB થીટા એટલે સાઇન થીટાને આપણે એવું કહી શકીએ d² થીટા ઓ dt² - MB થીટા. અતિ સૂક્ષ્મ ખૂણા માટે આપણે આ બાબત લઈ શકીએ. અને d² થીટા ઓ dt² MB/I એટલે કે જ્યાં I ગુણાકાર હતો એ આપણે છેદમાં લઈ જઈએ છીએ. એટલે આપણને શું મળે છે કે કોણીય પ્રવેગ અહીંયા મળે છે. હવે આ સ્થિતિ આપણને કઈ કઈ બાબતો સમજાવે છે કે આમ સમીકરણને કોણીય ગતિના સમીકરણ સાથે સરખાવીએ. હવે જોઈએ કે ભાઈ કોણીય ગતિના મુખ્ય સમીકરણો કયા કયા છે. તો ભાઈ મુખ્ય સમીકરણ આપણે જોઈ લીધું કે એના સમીકરણ આપણે સરખાવીએ તો કે ભાઈ d² થીટા ઓ dt² બરાબર શું થાય તો કે -ω² થીટા, અને બીજું સમીકરણ થાય છે d² થીટા ઓ dt² બરાબર હમણાં આપણે તારવેલું હતું પુનઃસ્થાપક ટોર્ક માટે MB/I થીટા, બરોબર. તો આ બે સમીકરણ આપણે સરખાવીએ તો આપણે બધી બાબતો જે સરખી છે ને આપણે નહીં જોઈએ, જે સરખી નથી એને આપણે જોઈશું. એટલે કે ω² અને MB/I આ બે વસ્તુને આપણે સામસામે મૂકી અને આપણે ઓમેગા જે છે કોણીય વેગ છે, તો કોણીય વેગને આપણે MB/I સાથે સરખાવી દઈશું. એના ઉપરથી આપણને મળશે કે કોણીય વેગ કેટલો રહે, તો ω² બરાબર MB/I. I એટલે જડત્વની ચાકમાત્રા છે, ફરીથી યાદ રાખજો I જડત્વની ચાકમાત્રા છે, પ્રવાહ નથી. ઓમેગાને શું, હવે ઓમેગામાંથી આપણે ઓમેગાનું વર્ગમૂળ લઈએ, ω² છે તો વર્ગમૂળ લઈએ તો આપણને વર્ગમૂળમાં MB/I મળશે, જે આપણને કોણીય વેગનું સૂત્ર આપે છે. આના ઉપર તમે આવૃત્તિ પણ શોધી શકો. ઓમેગા છે તો ઓમેગા ઉપરથી 2πf પ્રમાણે આવૃત્તિ પણ શોધી શકાય. કોણીય આવૃત્તિનું સૂત્ર છે 2π/T. એના ઉપરથી આવર્તકાળ પણ શોધી શકાય. મેં પહેલા જ કીધું કે આવૃત્તિ પણ શોધી શકાય, આવર્તકાળ પણ શોધી શકાય. આપણને જે અત્યારે આવૃત્તિનું સૂત્ર આપેલું છે તેમાં આપણે T ને સૂત્રનો કરતા બનાવીએ તો
છેદમાં જે ટી છે એ ઉપર વહી જશે એટલે આખું સમીકરણ ઉલટાઈ જશે અને 2 સામે જઈને ગુણાકારમાં વહી જશે. એટલે આ કંઈક સૂત્ર આવી રીતે બનશે, ટી બરાબર 2 વર્ગમૂળની અંદર આઈના છેદમાં MB. એટલે આખું સૂત્ર ઉલટાઈ જશે અને 2 વર્ગમૂળમાં આઈના છેદમાં MB એવું સમીકરણ બની જશે. હવે અહીંયા ટી શું દર્શાવે છે કે ટી એવું દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્રની અંદર એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકતા એ ટી એટલે કે 2 વર્ગમૂળમાં આઈના છેદમાં MB પ્રમાણે એ દોલનો કરશે. આવર્તકાળ એનો I, M અને B ઉપર આધાર રાખે છે. અને આ સમીકરણ ઉપરથી B બરાબર I ઓમેગા સ્ક્વેર M આ સૂત્ર પણ તારવી શકાય. આ સૂત્રની અંદર આપણે ટી વાળું સમીકરણ મૂકીને એના ઉપરથી આપણે B બરાબર 4 I બાય 2M એટલે કે ચુંબકીય ક્ષેત્રને એકદમ ક્લિયર આપણે સમીકરણ અહીંયા પણ તારવી શકીએ છીએ. તો આજ આપણે આ બાબતે જોયેલું કે ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે આપણે કોઈ પણ ચુંબકને અથવા ચુંબકીય સોયને મૂકીએ તો કેટલું ટોર્ક ઉત્પન્ન થાય, કયું ચુંબકીય ક્ષેત્ર છે એ પણ જાણી શકાય. જો આપણે મૂકેલ છે તો આવર્તકાળ જાણીએ છીએ. પ્રયોગ કરતા હોય તો આ બાબત અલગ થાય. પ્રયોગ આપણે કરતા હોય તો આપણે એમ કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્રની આપણને ખબર નથી, પણ આપણે આવર્તકાળ જાણી શકીએ. બરોબર, ચુંબકીય સોયની લંબાઈ આપણને ખ્યાલ હોય, એનું માન આપણને ખબર હોય, તો આવી રીતે આપણે આ બાબત જાણી શકીએ કે ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે પણ કોઈ સોયને મૂકવામાં આવે તો કેટલા આવર્તકાળથી એ દોલન કરે છે એ કેના ઉપર આધાર રાખે છે. ઓકે, તો આજે આપણે ચુંબકીય ક્ષેત્ર વિશે અહીંયા સુધી જે જાણકારી મેળવેલી છે. નમસ્કાર, અસ્તુ.